આટલું છે જેમાં પરસ્પરનો પ્રેમ નથી એ પરિવાર હોય. તમે ઘણીવાર કોઈ મકાનના ઉદ્ઘાટનમાં જાય પૂછો કે આ મકાન છે કે ઘર છે કે મંદિર છે? જો રહેનારાનો પ્રેમ ન હોય, અંદર વળકે આવતા હોય ફોજદારની ઘોડે, તો આ એક શમશાન જેવું મકાન છે. પણ રહેનારાનો જો પ્રેમ હોય તો સ્વર્ગ ભૂલાવે શામળા, અને ભગવાનની સેવા પૂજા થતી હોય તો મંદિર કહેવાય. ભગવાન સ્વામિનારાયણ આ હેત છે ને અક્ષરધામમાંથી લેવા છે. આ આખી સિસ્ટમ ક્યાંથી લેવા છે? અક્ષરધામમાંથી. મહારાજ સભા કરીને બેઠેલા, કેટલાક ભાવિકો બે ત્રણ એવા નહીં મહારાજને અમે જોઈ રહ્યા, સભાની સામું જોઈ રહ્યા, તમે જેમ અમારી સામું જોઈ રહ્યા છો એમ. અડધો કલાક પછી બોલ્યા, મહારાજ કહેલા શું જુઓ છો? તો કે સ્વામિનારાયણ આ કાંઈ સમજાતું નથી, આ બધા સંતો ભક્ત તમારી સામું સામું જોઈ રહ્યા છે, આ છે હું? મહારાજ કે આ હેત અમે અક્ષરધામમાંથી લેવા છે, આ નિયમ અમે અક્ષરધામમાંથી લેવા છે, આ મંત્ર અમે અક્ષરધામમાંથી લેવા છે, આ જ્ઞાન અમે અક્ષરધામમાંથી. આ મેડ ઇન ચાઇના નથી, આ મેડ ઇન અક્ષરધામ છે. એને લઈને આટલું હેત પ્રેત લાગણી છે. આમ ખબર ન હોય, અજાણ્યા હોય, કોઈ આંખની ઓળખાણ ન હોય, પણ ચાંદલો તિલક દેખે હેત થાય કે ન થાય? આમ કે તમે અમારે ક્યાંક હગા થાવ છો તો સાધુ સંતો દેખીને હેત થાય છે કે નહીં? તો આ હેત આ લોકનો નથી, આ તો દિવ્ય હેત છે. માટે વર્ણિરાજ જોન